ઇતિહાસના ચોપડે નોંધાયેલી ઘટના છે, સત્ય હકીકત છે, કોઈ કથા નથી, કોઈ સ્ટોરી નથી. ચેરિટીની સ્કૂલમાં ભણ્યો, ટ્રસ્ટની સ્કૂલમાં ભણ્યો, ખૂબ નહિવત મિનિમલ ફીસમાં ભણ્યો. ધીમે ધીમે સારું એને ઉચ્ચ અભ્યાસ લીધો અને પછી એક સારામાં સારી કંપનીમાં MNCમાં ઇન્ટરવ્યુ આપ્યો અને એનું જોબમાં સિલેક્શન થયું અને એને જોબ માટે કોલ લેટર આપવામાં આવ્યો. કોલ લેટરમાં તારીખ આપેલી હતી કે આ તારીખે કંપનીની આ ઓફિસ આ સ્ટેટમાં છે તો ત્યાં હાજર થઈ જવા વિનંતી છે. આવો કોલ લેટર આવ્યો અને જીવનમાં પહેલી વાર યુએસના કોઈ મોટા શહેરમાં ઈ જઈ રહ્યો છે. નોકરીનો પહેલો દિવસ છે, બહુ ગભરાટમાં છે કે આપણે મોડા ન થવું જોઈએ. પોતાની પાસે ગાડી નથી, હજી ગરીબ વાતાવરણમાંથી આવે છે, તો એક ભાડાની ગાડી કરીને, અને યુએસમાં તો આપ જે ગયા હશો એને ખ્યાલ છે કે ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ નહીં, પોતાની ગાડી દૂર દૂર બધું વિસ્તરાયેલું છે. ભાડાની ગાડી કરી અને ત્યાં જે નોકરીની ઓફિસમાં જવાનું છે ત્યાં પહોંચવા માટે ભાડાની ગાડી કરી. ભાડાની ગાડી કોઈ કારણસર ખોટવાઈ જાય છે, બગડી જાય છે અને જુએ છે કે અડધા રસ્તે પહોંચ્યો અને જુએ છે કે મારે જ્યાં પહોંચવું છે હજી 21 કિલોમીટર દૂર છે, રાતનો સમય છે. અને વોલ્ટર વિચાર કરે છે કે નોકરીનો પહેલો દિવસ છે, આમ રજા પાડી દઉં તો ન ચાલે. આવા સંસ્કારમાંથી હું નથી આવ્યો, આ તો નોકરીનો પહેલો દિવસ, રજા પાડી દઉં એ ન ચાલે. વોલ્ટર પોતાની ગાડી સાઈડમાં પાર્ક કરી, લોક કરી અને નક્કી કરે છે કે હું ચાલતા ચાલતા આખી રાત ચાલીશ, 21 કિલોમીટર ચાલીશ, પણ સવારે નોકરીએ બરાબર ટાઈમે પહોંચી જઈશ. એ ગરીબ વાતાવરણમાંથી આવેલો બ્લેક સમુદાયનો વ્યક્તિ, ગરીબ વાતાવરણમાંથી આવેલો વ્યક્તિ વોલ્ટર આખી રાત ચાલતો 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 ત્યાં પહોંચે છે. અને અમેરિકામાં તો ગન કલ્ચરે ખરું ને, કોઈ લિફ્ટ ન આપે, ગાડીમાં બેસાડે નહીં, ગન કલ્ચર છે. અને જે શહેરમાં એની નોકરીની ઓફિસ છે એ શહેરના બહારના વિસ્તારમાં આઉટસ્કર્ટમાં પહોંચ્યો. ત્યાં ખબર છે ને, આપણે મોડી રાત્રે ને વહેલી સવારે પોલીસના પેટ્રોલિંગ વાહનો નીકળતા હોય, તો પોલીસનું પેટ્રોલિંગ વાહન નીકળ્યું અને જો પૂછતાછ કરી કે આ વ્યક્તિ કોણ છે, લાંબી વાત છે પણ મારે ટૂંકમાં જ કહેવી છે, આ વ્યક્તિ કોણ છે. બધા કાગળિયા ચેક કર્યા કે ભાઈ હું આવી રીતે ઓફિસમાં જાઉં છું, કાર ખરાબ થઈ, આવી રીતે ચાલીને આવ્યો છું, બધી ખરાઈ થઈ, આ વિશ્વાસ જાગ્યો પોલીસને. ત્યારે પોલીસે એને પોતાની ગાડીમાં બેસાડી અને એને ઓફિસમાં છોડવા ગયા. અને ઓફિસમાં છોડવા ગયા ત્યારે પોતે ચાલી ઉપર ચાલી, એ અધિકારી, પોલીસ અધિકારી એ કંપનીના HRમાં એ વોલ્ટરની સાથે જાય છે અને કહે છે કે આ તમારો કર્મચારી અહીંયા બીજા દિવસે વહેલા સવારે પહોંચી શકે, નિયત સમયે પહોંચી શકે, એના માટે આખી રાત 22 કિલોમીટર ચાલીને આવ્યો છે, એવો તમારો નિષ્ઠાવાન કર્મચારી છે. એટલે આખી ઓફિસમાં રાતોરાતે સ્ટાર થઈ ગયો. આવો નિષ્ઠાવાન કર્મચારી અમને મળ્યો. અને પછી તો બધા ઓફિસના લોકોને એવી ભાવના જાગી કે આ વ્યક્તિ એટલો પ્રામાણિક છે, એટલો નિષ્ઠાવાન છે, એટલો જવાબદાર છે, એટલો રિસ્પોન્સિબલ છે, તો ફંડ ફોર વ્હીકલ ફોર વોલ્ટર, આવું ટ્વિટરમાં કેમ્પેન ચાલ્યું કે ભાઈ આ વ્યક્તિ પાસે ગાડી નથી, ગરીબ ઘરમાંથી આવ્યો છે, તો ટ્વિટર ઉપર આખું કેમ્પેન ચાલ્યું, વ્હીકલ ફોર વોલ્ટર. સોશિયલ મીડિયામાં કેમ્પેન ચાલ્યું અને $1,00,000 એટલે અહીંયાના ભારતીય નાણાંમાં ગણો તો 85-90 લાખ જેવા ગણાય, 85-90 લાખ જેવું ભંડોળ ભેગું થયું ટ્વિટર મારફતે. કંપનીના માલિક જે હતા એને આ વાતની જાણ થઈ કે આ બહુ જ વ્યક્તિની ચર્ચા થઈ રહી છે દેશ દુનિયામાં. વોલ્ટરને પોતાની ઓફિસમાં બોલાવ્યો અને વોલ્ટરને કીધું કે હું તારી નિષ્ઠાથી ખૂબ પ્રભાવિત છું, ખૂબ ઇમ્પ્રેસ થયો છું, તારી પ્રામાણિકતાથી ખૂબ ઇમ્પ્રેસ થયો છું. આલે આ મારી નવી નકોર SUV, નવી છોડાવેલી ગાડીની ચાવી તને આપું છું, રોજ તું આમાં ઓફિસ આવજે. સાહેબે એને પોતાની નવી છોડાવેલી ગાડી વોલ્ટરને ભેટમાં આપી દીધી. પણ હવે પ્રશ્ન થયો, ઓલા 90 લાખ ભેગા થયા સમાજમાંથી, એનું શું? કારણ કે એના જીવનમાં ખૂટતું હતું એક કાર, અને કાર તો કંપનીના માલિકે એને ભેટમાં આપી દીધી. તો હવે એના જીવનમાં કંઈ ખૂટતું નથી, ધારી શકે તો બીજી કાર લઈ શક્યો હોત.
અને વોલ્ટર આખા કંપનીના બધા એમ્પ્લોયને 400-500 એમ્પ્લોયને ઓફિસમાં બોલાવી અને બધાની વચ્ચે જાહેરાત કરે છે, આપનો ખૂબ ખૂબ આભાર આપના સ્નેહ માટે, આપના સહકાર માટે. તમારા થકી આટલું સુંદર મજાનું ભંડોળ ભેગું થયું છે, પણ આ ભંડોળ હવે મારી રાખી શકાય નહીં, કારણ કે જે હેતુ માટે ભંડોળ ભેગું થયું એની હવે મારી જરૂર નથી. મારી પાસે નવી નકોર કાર સાહેબે મને આપી છે, તો આ 90 લાખનું કરવું શું? અને ત્યારે વોલ્ટર એમ કહે છે કે મારા નામે ભેગા થયેલા આ 90 લાખ હું જે ચેરિટીની શાળામાં ભણ્યો છું એ ચેરિટીની શાળામાં અર્પિત થાય. હું જે શાળામાંથી ભણ્યો છું એમાં આ મારા માટે ભેગા થયેલ, મારા નામે ભેગા થયેલી લક્ષ્મી ત્યાં દાન અપાય અને મારા જેવા અનેક વોલ્ટર ત્યાંથી નીકળી શકે, એના માટે મારી શાળા સુસજ્જ બને, એના માટે આ ફાળો જાય. અહીંયા ઉપસ્થિત જેટલા પણ શ્રેષ્ઠીઓએ, અગ્રણીઓએ, પૂર્વ શિક્ષકોએ, રાજકોટના તમામ વેપાર જગતે ઉદાર હાથે, ઉદાર મને મન મોકળું કરી અને સુંદર મજાની જે અહીંયા દાનની વર્ષા કરી છે, એ આવા શાળામાંથી અનેકો વોલ્ટર નીકળે એનો એક સુંદર મજાનો એ પાયો નખાય. મને બહુ જ આજે જ મારા મોબાઈલમાં સુંદર મજાનું આવ્યું, સર્વે ટ્રસ્ટ પેલી બોણી બધા ટ્રસ્ટીઓએ કરી. અને ઓલા હમણાં તમે બધા વર્લ્ડ કપ જોયો હશે, રોહિત શર્મા જો વર્લ્ડ કપને લીડ કરે તો પણ એને પહેલા આવીને ઓપનિંગ બેટ્સમેન છે, એ પહેલા 6 મારે તો પછી પાછળ 1 ડાઉન 2 ડાઉન 3 ડાઉન એ જોઈને કંઈક મારે. તો હમણાં જે આપણે વર્લ્ડ કપ જીત્યા, તો જે કેપ્ટન છે એ પોતે જો આક્રમક રૂપ લઈ લે, લીડ ફ્રોમ ધ ફ્રન્ટ, જો કોઈ કેપ્ટન કરે, નેતા કરે, તો પાછળ આખી સંસ્થા એનામાંથી ખૂબ પ્રેરિત થાય છે. તો એમાં અમારા બધા ટ્રસ્ટીઓ કીધું કે આવું સુંદર મજાનું શિક્ષણ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે, પહેલી આહુતિ તો અમે જ અર્પિત કરીશું. બધા ભૂતપૂર્વ શિક્ષકોનો પણ ફાળો રહ્યો. ને મને આજે જ મારા વોટ્સઅપમાં આવ્યું, મારા પ્રિય અને આત્મીય એવા વર્ષાબેને, જો અમાઉન્ટ કોઈ શું અમાઉન્ટ આપે મહત્વની નથી, પણ વર્ષાબેનનો સુંદર મજાનો ભાવ કે દીકરીઓને આવતા વર્ષે કે એના પછીના કેટલાય વર્ષો સુધી જે પણ થાય 3 લાખ રૂપિયા જેવી ખૂબ માતબર રકમ વર્ષા મેડમે અર્પિત કરી અને સંસ્થા નિદતભાઈ 2 લાખ જેવું માતબર દાન. અને આ જેટલા પણ તમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી અહીંયા અર્પણ કર્યું છે અને આ સંસ્થાને હું ને તમે મજબૂત કરી રહ્યા છીએ. દર વર્ષે હું ખૂબ જ અહીંયા આપની વચ્ચેથી આ પ્રણ લઈને જાઉં છું. હું કાંઈ ને કાંઈ ઈશ્વરે જે મને શક્તિ આપી છે, ઈશ્વરે જે મને તાકાત આપી છે, હું દરેક એ તાકાતનો એક અંશનો ઉપયોગ કરી આ સંસ્થા માટે મારાથી જે પણ કાંઈ થઈ શકશે. આ વન ટાઈમ નથી, આ એક વારની વાત જ નથી. તો આપણે બહુ સાથે ભેગા થઈ અને આવું સુંદર મજાનું કામ કરી. અને હું જે કામ કરું છું, જેના નામ થકી દેશ દુનિયાને જોવાનું મને તક મળે છે, દેશ દુનિયાના લોકો સાથે સંવાદ કરવાની તક મળે છે. શ્રી કૃષ્ણ નાનપણમાં જ મોઢું ખોલીને માતાને દેખાડી દીધું કે 14 બ્રહ્માંડ મારી અંદર છે. મુખ ખોલી અને માતાને 14 બ્રહ્માંડનું દર્શન પોતાના મુખમાં કરાવી દીધું નાનપણમાં જ. 7.5 વર્ષ, ભાગવતના આધારે કહું, 7.5 વર્ષની ઉંમરે ટચલી આંગળીએ ગોવર્ધન ઉચક્યો છે. 7.5 વર્ષની ઉંમરે. અર્જુન તો ગુરુ દ્રોણ, પિતામહ ભીષ્મ, દાદા, આ બધા સાથે તો લડવા માટે મહાભારતની કથા પહેલા, મહાભારતના યુદ્ધ પહેલા અર્જુન વિષાદ યોગ, પહેલા દિવસે એને વિષાદ થાય છે કે સર્વે મારા પોતાના છે, મારો પરિવાર છે, કે આ બધા મારા સગાવાલા છે, મારા પ્રેમીજનો છે. દુર્યોધન ગમે તેવો નકામો હોય છતાં મારા ને એના શરીરમાં રક્ત એક જ છે. અમે બધા કુરુવંશીઓ છીએ. તો
તો અર્જુનને વિષાદ થાય છે, પણ આપણે ભૂલી જઈએ છીએ કે શ્રી કૃષ્ણએ પણ 12 વર્ષની ઉંમરે શ્રી કૃષ્ણની સામે પણ એનો મામા કંસ હતા. આપણે એ ભૂલી જઈએ છીએ કે અર્जुन सामने सगावाला छे तो श्री कृष्ण के सामने भी अपने मामा थे. પણ 12 વર્ષની ઉંમરે જેનામાં ન્યાય, નીતિ, નિયમ અને ધર્મની એટલી સ્પષ્ટ વ્યાખ્યા છે કે ધર્મમાં જો સામેવાળો વ્યક્તિ મારો સગો પણ છે, પણ જો એ અધર્મી છે, એ દુરાચારી છે, તો એનું હનન કરવું એ ધર્મ છે. એટલી સ્પષ્ટતા 12 વર્ષની અંદર એ વ્યક્તિત્વમાં હતી. ત્યાં વિષાદ નથી. તો આટલી વિશિષ્ટતા હોવા છતાં ઈ વ્યક્તિ બધું છોડીને મથુરામાં કંસને મારીને, એટલે મથુરાના ખરેખર તો એ મથુરાધિપતિ જ કહેવાય, રાજ સિંહાસનને લાયક કહેવાય. રાજાને જે મારે વો રાજા બનતા હે. તો એ રાજ સિંહાસનને છોડી શ્રી કૃષ્ણ ગયા છે ઉજ્જૈન નગરીમાં સાંદીપની ઋષિને ત્યાં ભણવા. એ માત્ર પોતાને જ્ઞાનની જરૂર છે એટલા માટે નહીં. जो 2-4 वर्ष में मुख खोलकर पूरे ब्रह्मांड को अपनी माता को दिखा दे, 7 वर्ष की उम्र में पूरा गोवर्धन ઊંચકીને બતાવી દે, એને શું વિદ્યા મેળવવાની હોય. પણ મારા ખ્યાલથી આ કથાઓ એટલા માટે, આ સુંદર મજાની વાતો એટલા માટે છે કે ભગવાન મને ને તમને કોઈ એવો આદર્શ બેસાડવા માંગે છે, કોઈ એવો દાખલો બેસાડવા માંગે છે કે તમે ત્રિલોકના ધણી હો કે ત્રિલોકના સ્વામી હો તો ભલે, પણ ગુરુના પગ નીચે બેસી, ગુરુના ચરણોમાં બેસી અને જ્યાં સુધી તમે શિક્ષણ મેળવતા નથી, જ્યાં સુધી તમે વિદ્યા મેળવતા નથી, ત્યાં સુધી તમે ક્યાંય પહોંચી શકતા નથી. તમે ભગવાન હો તો ભલે, ત્રિલોકના સ્વામી હો તો ભલે, પણ જ્યાં સુધી ગુરુ ચરણોમાં બેસી અને વિદ્યા મેળવતા નથી ત્યાં સુધી વ્યક્તિત્વનો નિખાર થતો નથી. તમે પછી આગળ જતા ભલે ને ગીતા ગાઓ, आगे जाके गीता गा लेना, तब शायद वो गुरु तुम्हारे चरणों में बैठ के गीता सुन ले, पर पहले तो शिष्य भाव आए. આવું બતાવવા મને લાગે છે ભગવાન સાંદીપની ઋષિ રામચરિતમાનસમાં સુંદર મજાની વાત છે. ગુરુ ઘર ગૃહે ગુરુ ઘર ગયે રઘુરાઈ અલ્પકાલ વિદ્યા સબ પાઈ. રામ પણ ગયા છે. અને ખરેખર તો શ્રી રામ અને શ્રી કૃષ્ણ આ ભારત દેશની ચેતના છે. વ્યક્તિ કોઈ પણ ધર્મનો હોય, ભારતમાં જન્મનારો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મનો હોય, માત્ર સનાતન હિન્દુ ધર્મની વાત પણ નથી કરતી. વ્યક્તિ કોઈ પણ ધર્મનો અનુયાયી હોય, પણ આ ભારત દેશની અંદર જો જન્મતો હોય તો એ શ્રી રામ અને શ્રી કૃષ્ણના વ્યક્તિત્વથી અછૂતો ન રહી શકે, એનાથી અનપ્રભાવિત ન રહી શકે. આ બે વ્યક્તિઓએ મને ને તમને હજારો વર્ષથી એવા બાંધી રાખ્યા છે. હું ને તમે છે ને આમ જોવા જઈએ ને તો આપણને આપણા પિતાનું નામ ઓફકોર્સ યાદ હોય, આપણને આપણા દાદાનું નામ ઓફકોર્સ યાદ હોય, આપણે એમના હાથ નીચે ભણ્યા છીએ, રમ્યા છીએ. આપણા પરદાદાનું નામ યાદ હોય, પણ પછીના દાદા કદાચ કોકને યાદ હોય, કદાચ 20% લોકોને કદાચ યાદ હોય, અને એની ઉપરના દાદા તો કોઈને યાદ. જેની સંપત્તિ હું ને તમે માણીએ છીએ પેઢી દર પેઢી દર પેઢી, નાનકડી જમીન, નાનકડો પ્લોટ, એના સીધા લાભાર્થી આપણે છીએ. જેનું લોહી મારીને તમારી નસોમાં સીધે સીધું વહે છે, ઈ જ સીધી લીટીના આપણા પૂર્વજોના નામ આપણે 3-4 પેઢી ઉપર વયા જાય તો મને તમને નામ યાદ રહેતા નથી. ત્યારે બહુ ટૂંકા સ્મરણવાળી જનતાને કોઈ વ્યક્તિત્વ 5000 10,000 વર્ષો પછી પણ એટલા પોતાના એની અંદર બાંધી રાખી, વ્યક્તિત્વનો પ્રભાવ કેવો હશે? મને બહુ મારા ભાવથી હું વિનું તો મને એમ લાગે છે કે રામ અને શ્રી કૃષ્ણની કઈ વાતોએ મને તમને બાંધી રાખ્યા છે. રામના દુઃખે આખા વિશ્વને બાંધી રાખ્યો છે. શ્રી રામના જીવનમાં આવેલા
દુઃખની શ્રૃંખલાઓ, એક દુઃખ નહીં, દુઃખની શ્રૃંખલાઓ, સિરીઝ ઓફ મિઝરીઝ. રામના દુઃખે આપણને બાંધી રાખ્યા છે. હજી એ આપણે રામાયણ વાંચીએ, ટીવી પર જોઈએ, પડદા ઉપર જોઈએ તો હજી પણ ભગવાન જ્યારે અયોધ્યામાંથી વિદાય લેતા હોય, 14 વર્ષ માટે વનમાં જતા હોય તો કોક અહીંયાથી જે પથ્થર જ હોય ને, અહીંયાથી પાણો હોય, એના જ આંખમાં આંસુ ન આવે. બાકી તો મેં મરદ મૂછાળો આમ મૂછુંને વટ દેતા હોય ને એવા લોકોને એની આંખો નમ થતા મેં જોઈ છે. હા, એની આંખો મેં નમ થતા જોઈ છે. રામના દુઃખે વિશ્વને બાંધી રાખ્યા છે અને શ્રી કૃષ્ણના આનંદે વિશ્વને બાંધી રાખ્યા છે. આનંદ, શ્રી કૃષ્ણના આનંદે વિશ્વને બાંધી રાખ્યા છે. હું ઘણીવાર વિચારતી હું, આપણને જીવનમાં ટકાવી શું રાખે છે? 10 દ્વારકા પિંજરા, તામે પંછી પોન, રહત અચંબા હે જસા, જાત અચંબા કોણ. આપણે સુંદર મજાની આપણા વડીલો પાસેથી, સંતજનો પાસેથી આ વાતો સાંભળી કે પોપટ છે ને પિંજરાનો એક દરવાજો હોય ને પિંજરું ખોલી નાખો તો એ પોપટ અંદરથી નીકળી જાય. તો આ શરીર રૂપી પિંજરાના દરવાજા 10 છે. 2 આંખ, નસકોરા, કાન, મુખ, મળદ્વાર, મૂત્ર, આમ કરીને 10 દ્વાર છે. 10 દ્વાર ખુલ્લા છે, 24 કલાક ખુલ્લા રહે છે. સુવા ટાઈમે આપણું મોઢું થોડીક વાર બંધ રહેતું હોય છે, ખાસ કરીને મહિલા વર્ગ, મારા ને તમારું તો 10 દ્વાર ખુલ્લા છે, છતાંય મારો ને તમારો આત્મા અંદર ટકી રહ્યો છે ને એ બહુ અચરજની વાત છે, બહુ નવાઈની વાત છે. 10 દ્વારકા પિંજરા, તામે પંછી પોન, રહત અચંબા હે જસા, જાત અચંબા કોણ. આ મારો ને તમારો જીવ અંદર ટકી રહ્યો છે ને નવાઈની વાત છે. વયો જાય ને એમાં કાંઈ નવાઈ જ નથી. અને મને એમ લાગે છે, મને જેટલી અલ્પમતીથી મને જે સૂઝ્યું છે, શું ટકાવી રાખે છે? મને ને તમને આપણા જીવનમાં કોઈ ને કોઈ એવો રસ છે જે મને ને તમને આપણા જીવને આ શરીરની અંદર ટકાવી રાખે છે. જીવનમાં કોઈ ને કોઈ ક્ષેત્રમાં રહેલો રસ આપણને આ શરીરમાં ટકાવી રાખે છે. એને જ કહેવાય છે વાસના. વાસના એટલે કોઈ શારીરિક વાસના, આ તો બહુ છીછરી વાત છે. વાસના નો અર્થ એ છીછરો છે. વાસના યાને મને ને તમને આ શરીરમાં જે ટકાવી રાખે છે, વસવા માટે ટકાવી રાખે છે, એ પરિબળ શું છે? રસ. किसी न किसी चीज में रस हो तो जीने में लालच आती है, नहीं मरना. કોઈને કોઈ વિષયમાં, કોઈને કોઈ વસ્તુમાં જ્યાં સુધી રસ છે ને, એટલે લાલચ છે જીવવાની. અને જે માણસના જીવનમાંથી ઈ રસ વયો જાય છે ત્યારે એને કુદરતી મૃત્યુ ન આવે ને તો એ પોતાના હાથે પોતાના મૃત્યુને નોતરી લેતો હોય છે. આપણે જોઈએ જ. શું કામ? કારણ કે વ્યક્તિના જીવનમાંથી રસ નીકળી ગયો છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદજીના ગુરુ, સ્વાદના બહુ શોખીન હતા. મહાકાળીના ઉપાસક, અને જેમના હાથ નીચે નરેન્દ્ર સ્વામી વિવેકાનંદની યાત્રા પર નીકળે એવું એમનું વ્યક્તિત્વ. તો તમે શિષ્ય ઉપરથી ગુરુની કલ્પના કરી શકો. એવો નિર્મોહી જીવ. અને એમના પત્ની છે શારદા દેવી. શારદા દેવી, ગુજરાતીના શિક્ષક સાહેબ હશે ને તરત કહેશે શારદા નહીં, શારદા. અને શિક્ષક સ્વભાવ હોય ને, મેં જોયેલા છે. શિક્ષકની સગાઈ થાય એટલે પ્રેમ પત્ર વ્યવહાર તો શિક્ષકો કરે ને, માણસ છે ને અંતે તો. એટલે શિક્ષક જીવ કેવો, પ્રેમ પત્ર આવે ને સામલા પાસેથી સગાઈ પછી, એમાંય જે જોડણીની ભૂલ કાઢવા લાલ પેપર લઈને ચોકડા કરે. શિક્ષક જીવ જ એવો હોય, એ પ્રેમ પત્રમાં જોડણીની ભૂલ કાઢે, લાલ પેન લઈને બે. તો રામકૃષ્ણ પરમહંસના પત્ની